તો છેલ્લે આપણે ક્યાં સુધી જોયું? છેલ્લે આપણે સ્વાધ્યાય 2.3 જોતા હતા, બરોબર? એમાં એક્ઝામ્પલ 1 અને 2 મેં કરાવ્યો હતો અને 3, 4, 5 અને 6 હોમવર્ક આપ્યા હતા. હવે એના જો એક્ઝામ્પલ 7 છે. શું રકમને એકવાર ફરીથી યાદ કરી લઈએ. શું કહે છે કે નીચેના સમીકરણોનો ઉકેલ મેળવો અને જવાબ ચકાસો. તો તમને જે આપણે એક્ઝામ્પલ 1 અને 2 માં શું કીધું હતું કે પેલા જે સમીકરણનો ઉકેલ મેળવો તો મતલબ કે એમાં જે ચલ હોય એના બરાબર આપણે કિંમત મેળવી હતી. પછી એ ચલની કિંમત શું કરી હતી તો કે ડાબી બાજુ અને જમણી બાજુ મૂકી દીધી. એટલે આન્સર કેવા મળતા હતા આપને? સરખા. કેવી રીતે એક્ઝામ્પલ 7 માં કરવાનું છે. તો એક્ઝામ્પલ 7 શું કહે છે કે x બરાબર 4/5 કૌંસમાં x વત્તા 10. તો આપણે આમાં શું કરીશું? પહેલા તો કે આ સમીકરણનો ઉકેલ મેળવશું. પછી શું કરશું તો કે એ જે ઉકેલ આવશે એ સમીકરણની ડાબી બાજુ અને જમણી બાજુ મૂકી દેશું. તો આપણે ઉકેલ જોઈએ. હવે તો શું લખશું આન્સરમાં? તો કે આન્સરમાં શું લખશું? પહેલા જે રકમ આપેલી છે એ જ લખશું કે x બરાબર 4/5 x વત્તા 10. આપને શું રકમ આપેલી છે. હવે શું કરશું તો કે આ જે 4/5 છે એ આખા કૌંસ સાથે ગુણાશે. શું થશે કે આખા કૌંસ સાથે તેનો ગુણાકાર થશે. તેથી x બરાબર શું થશે તો કે 4/5 x એટલે શું થાય 4/5x વત્તા અહીંયા વત્તાની નિશાની વત્તા શું થશે તો કે 10 ગુણ્યા 4/5 10 ગુણ્યા 4/5 બરાબર. તેથી શું કરશું હવે તો કે જે 4/5 x છે એને આપણે કઈ બાજુ લઈ જશું? ડાબી બાજુ. તેથી x ઓછા 4/5 x બરાબર શું થશે તો કે 5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 10. 5 ગુણ્યા 2 કરો એટલે કેટલા થાય? 10. તો 2 ગુણ્યા 4 એટલે 8. શું થશે? 8. એટલે જમણી બાજુ શું હશે? ખાલી 8. અને અહીંયા આપણે શું કર્યું તો કે 4/5 x ને ડાબી બાજુ લઈ જતા. તો આપણે કારણમાં લખશું 4/5 x ને ડાબી બાજુ લઈ જતા. બરાબર. હવે શું થશે તો કે પહેલા તો આપણે લસા લેશું. શું લેશું? લસા. તેથી આપણે શું લખી શકીએ તો કે અહીંયા છેદમાં 5 નથી. તો મારે છેદમાં 5 જોતા હોય તો શું કરવું પડે તો કે અંશ અને છેદને 5 વડે ગુણવા પડે. તો શું થશે તો કે 5x ઓછા 4x ના છેદમાં 5. મેં બધાના છેદમાં અહીંયા 5 કરી દીધા છે. શું કર્યું તો કે આના છેદમાં 5 નથી અને મારે છેદમાં 5 જોઈએ છે. તો શું કરવાનું તો કે અંશ અને છેદને હું 5 વડે ગુણી દઉં. તો શું થશે 5x ઓછા 4x ના છેદમાં 5 બરાબર 8. શું થશે બરાબર 8. અહીંયા શું લખશું આપણે તો કે લસા 5 લેતા આપણે 5 લસા લીધો છે. બરાબર. તેથી શું લખશું આપણે તો કે 5x ઓછા 4x 5x ઓછા 4x એટલે કે x બરાબર શું થશે તો કે 5 ભાગાકારમાં છે. જમણી બાજુ શું જાય તો શું થાય? ગુણાકારમાં. તેથી 8 ગુણ્યા 5 કરશું તો કેટલા આવશે? 40. કેટલા આવશે? 40. આમ x બરાબર 40 શું મેળવ્યું આપણે તો કે આ સમીકરણનો ઉકેલ. તો આપણે જે ઉકેલ મેળવવાનો કીધો તો એ મેળવી લીધો. હવે કે છે જવાબ ચકાસો. તો શું કરશું x બરાબર 40 ને પહેલા ડાબી બાજુ મૂકશું અને જમણી બાજુ મૂકશું. ડાબી બાજુ તો ડાબી બાજુ શું આપેલું છે આપણે તો ખાલી x. શું આપેલું છે? x. અને x બરાબર આપણે જવાબ શું મેળવ્યો? 40. શું મેળવ્યો જવાબ? 40. હવે આપણે જમણી બાજુમાં x ની જગ્યાએ 40 મૂકશું. તો જવાબ એટલે કે જમણી બાજુ તો x ની જગ્યાએ શું મૂકશું આપણે? 40. તો 4/5 x વત્તા 10. હવે x બરાબર 40 જવાબ મેળવ્યો આપણે. બરાબર. તો
તો x ની જગ્યાએ શું મૂકશું આપણે 40 એટલે શું થશે તો કે 40 + 10 40 + 10 તો 40 + 10 કરશો એટલે કેટલા થશે 50 કેટલા થશે 50 ગુણ્યા 50 બરાબર 5 ગુણ્યા 10 કરો એટલે 50 થાય 10 ગુણ્યા 4 કરો એટલે કેટલા થશે 40 આમ જમણી બાજુનો જવાબ શું મળ્યો 40 અને ડાબી બાજુનો જવાબ શું હતો 40 તેથી શું લખી શકીએ કે ડાબા બરાબર જવાબ તેથી ડાબા બરાબર જવાબ હજી એક લાઈન લખવી તો ચાલે શું તેથી x બરાબર 40 એ સાચો ઉકેલ છે એ લાઈન લખી નાખજો શું કે તેથી x બરાબર 40 એ સાચો ઉકેલ છે તે જ રીતે આવે છે એક્ઝામ્પલ 8 એક્ઝામ્પલ 8 માં પણ શું કહે છે કે પહેલા ઉકેલ મેળવો અને પછી ચકાસો તો ચાલો આપણે મેળવી લઈએ ઉકેલ તો આ સમીકરણમાં પહેલા શું કરશું તો કે 1 છે અને આપણે જમણી બાજુ લઈ જશું તો કે પહેલા આપણે સમીકરણ લખી નાખીએ 2x / 3 + 1 બરાબર 7x / 15 + 3 હવે શું કરશું કે તેથી આપણે 1 ની જમણી બાજુ લઈ જશું એટલે 7x / 15 + 3 - 1 શું થશે +3 - 1 શું કીધું આપણે કે 1 ની જમણી બાજુ લઈ જતા તેથી શું લખી શકીએ તો કે 2x / 3 બરાબર શું થાય તો કે 7x / 15 + 2 3 - 1 એટલે કેટલા થાય 2 હવે શું કરશું તો કે જે 7x / 15 છે એને ડાબી બાજુ લઈ જશું તેથી 2x / 3 2x / 3 - 7x / 15 બરાબર 2 શું કહ્યું આપણે તો કે 7x / 15 ને ડાબી બાજુ લઈ જતા કારણ કે 7x / 15 ને ડાબી બાજુ લઈ જતા બરોબર હવે શું કરવાનું છે મારે બાદબાકી કરવી છે શું કરવું છે બાદબાકી કરવી પણ બાદબાકી કરવા માટે છેદ કેવો હોવો જોઈએ સરખા બસ સરખા છે નહીં તો પહેલા શું કરવું પડે લસા લેવો પડે તો 3 અને 15 નો લસા શું થશે 3 અને 15 નો લસા શું થશે તો કે 15 બરોબર તો આ જે સંખ્યા છે 7x / 15 એના છેદમાં તો 15 છે જ પણ 2x / 3 એના છેદમાં 3 છે 15 ની જગ્યાએ હવે મારે 15 જોતા હોય તો શું કરવું પડે તો કે અંશ અને છેદને હું 5 વડે ગુણી દઉં તો હું અંશને 5 વડે ગુણું તો 10x - 7x હવે બંનેના છેદમાં શું થઈ જશે 15 સમજાઈ ગયું શું કર્યું એમે તો કે 2x ને હું 5 વડે ગુણું એટલે 10x - 7x 3 ના છેદ 3 ગુણ્યા 5 કરું એટલે 15 એટલે બધાના છેદમાં 15 બરાબર શું લખી શકું 2 અહીંયા શું કર્યું મેં તો કે 3 અને 15 નો લસા કેટલો થાય તો કે 15 અહીંયા આવું લખું કે લસા 15 લેતા બરાબર હવે 10x - 7x તેથી 10x - 7x એટલે 3x બરાબર 30 15 ગુણ્યા 2 એટલે 30 તેથી x બરાબર શું મળશે આપને 10 કેમ x બરાબર 10 તો કે x બરાબર 30/3 30/3 એટલે 10 તો આપને શું મળી ગયું x બરાબર 10 એ સમીકરણનો ઉકેલ હવે શું કહેતું હતું કે આપણે જવાબ ચકાસશું એટલે કે ડાબી બાજુ મૂકશું અને જમણી બાજુ મૂકશું x ની કિંમત તો ડાબી બાજુ તો 2x / 3 + 1 2x / 3 + 1 હવે x ની જગ્યાએ શું મૂકશું આપણે 10 તો કે 2 કૌંસમાં 10 / 3
વત્તા 1 તો 2 ગુણ્યા 10 કરો એટલે 20 20 ના છેદમાં 3 વત્તા 1 3 લસાલ્યો એટલે શું થશે કે 20 વત્તા 3 ના છેદમાં 3 એટલે આ આપને જવાબ મળશે 23 ના છેદમાં 3 તે જ રીતે જમણી બાજુની કિંમત જોઈ લઈએ આપણે તો જમણી બાજુ બરાબર શું તો કે 7x ના છેદમાં 15 વત્તા 3 તો x ની જગ્યાએ શું મૂકશું આપણે 10 તો 7 કૌંસમાં 10 ના છેદમાં 15 વત્તા 3 તો અહીં શું થશે તો કે અહીં છેદ ઉડે છે અહીં 5 ગુણ્યા 3 કરીએ એટલે 15 થાય અહીં 5 ગુણ્યા 2 કરીએ એટલે 10 થાય તો 7 દુ 14 ના છેદમાં 3 વત્તા 3 શું થશે 7 દુ 14 ના છેદમાં 3 વત્તા 3 3 લસાડ્યો એટલે 3 ગુણ્યા 3 કરો એટલે 9 14 વત્તા 9 એટલે 23 23 ના છેદમાં 3 આમ ડાબી બાજુનો જવાબ પણ 23 ના છેદમાં 3 મળ્યો અને જમણી બાજુનો જવાબ પણ 23 ના છેદમાં 3 મળ્યો તેથી શું લખી શકીશું આપણે તો કે ડાબા બરાબર જવાબ આમ શું લખી શકીએ જે નીચે લાઈન કે x બરાબર 10 એ સમીકરણનો સાચો ઉકેલ છે આ તો એક્ઝામ્પલ 8 તો એક્ઝામ્પલ 9 અને 10 આના જેવા જ છે એટલે એ બંને દાખલા હોમવર્કમાં આવે છે સ્વાધ્યાય 2.4 તો સ્વાધ્યાય 2.4 માં અત્યાર સુધી આપણે શું જોયું 2.3 માં તો કે તમને કોઈ એક સમીકરણ આપેલું હોય બરોબર શું આપેલું હોય સમીકરણ આપેલું હોય આગલા સ્વાધ્યાયમાં તો તેનો આપણે ઉકેલ મેળવતા શીખી ગયા પણ હવે સ્વાધ્યાય 2.4 માં શું કહે છે કે તમને ડાયરેક્ટ સમીકરણ આપેલું નથી શું ડાયરેક્ટ સમીકરણ આપેલું નથી પહેલા હું તમને જે સ્વાધ્યાય 2.2 માં કુલ પ્રશ્ન હતા એવા કુલ પ્રશ્નથી આપણે સમીકરણ બનાવવાનું થશે અને પછી આપણે એનો ઉકેલ મેળવવાનો થશે તો આપણે સ્વાધ્યાય 2.4 નો એક્ઝામ્પલ 1 જોઈએ શું કહે છે એક્ઝામ્પલ 1 કે અમીના એક સંખ્યા ધારે છે અમીના જે છે એ કોઈ એક સંખ્યા ધારે છે તે આ સંખ્યામાંથી 5/2 બાદ કરી આ જે સંખ્યા ધારે છે અમીના એમાંથી શું કરે છે હવે 5/2 બાદ કરે છે અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે જે કોઈ અમીના છે એક સંખ્યા ધારશે એમાંથી 5/2 બાદ કરશે પછી તમને જે પરિણામ મળશે એને શું કરે છે 8 વડે ગુણાકાર કરે છે તો જો મળેલું નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય કેટલા ગણું હોય 3 ગણું હોય તો અમીનાએ ધારેલ સંખ્યા શોધો તો આપણે જે રકમમાં લખેલું છે એ પહેલા આપણે લખીએ તો શું લખશું તો કે ધારો કે અમીના એક સંખ્યા ધારે છે એટલે આપણે પણ એવું લખીએ કે ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા 1 છે ધારો કે અમીનાએ ધારેલ સંખ્યા x છે કેટલી છે x હવે શું કહે છે કે તે સંખ્યામાંથી 5/2 બાદ કરતા એટલે એ લખી નાખી તે સંખ્યામાંથી 5/2 બાદ કરતા શું થાય તો કે x આપણે કોઈ સંખ્યા થઈ ગઈ હવે એમાંથી 5/2 બાદ કરીએ એટલે શું મળે તો કે x ઓછા 5/2 તો x ઓછા 5/2 મળે બરાબર આપણે કાઈ નવું નથી લખ્યું જે રકમમાં કહે છે એ જ લખીએ છીએ બાદ કરી નાખ્યા x ના છે x માંથી 5/2 ને બાદ કરી નાખ્યા હવે શું કહે છે અને મળેલ પરિણામનો 8 વડે ગુણાકાર કરે છે અને મળેલ પરિણામને 8 વડે ગુણતા અને 8 વડે ગુણતા શું મળે તો કે x
8 વડે ગુણતા એટલે 8 કૌંસમાં x ઓછા 5 ના છેદમાં 2 મળે. આ પણ આપણે રકમમાં આપેલું હતું કે તમને જે પરિણામ મળે એનો શું કરે છે 8 વડે ગુણાકાર કરે છે. જો મળેલ નવું પરિણામ ધારેલ સંખ્યાનું 3 ગણું હોય, શું તો કે જે આ પરિણામ મળે છે એ ધારેલ સંખ્યાનું 3 ગણું, એટલે ધારેલ સંખ્યા શું છે આપણી x, એનું 3 ગણું એટલે 3x હોય. તો કે આના બરાબર શું થાય છે 3x હોય તો તે અમીનાએ ધારેલ સંખ્યા શોધો. તો આપણે હવે અહીં લખીએ જો મળેલ પરિણામ તો આપણે કયું પરિણામ મળ્યું અહીંયા 8 કૌંસમાં x ઓછા 5 ના છેદમાં 2 અહીં કૌંસ ના આવે 8 કૌંસમાં x ઓછા 5 ના છેદમાં 2 મળેલ પરિણામ ધારેલ સંખ્યા કરતા 3 ગણું છે. એટલે શું તો કે આના બરાબર શું લખશું તો કે ધારેલ સંખ્યા આપણે શું છે x, એના 3 ગણું એટલે 3x. તેથી 8 કૌંસમાં x 5 ના છેદમાં 2 બરાબર 3x. બરાબર. તો આ આપણું શું થયું હવે સમીકરણ. શું થયું સમીકરણ. હવે આપણે સ્વાધ્યાય 2.3 ની જેમ સમીકરણનો ઉકેલ કાઢીશું. તો શું લખશું તો કે પહેલા 8 વડે ગુણી નાખીએ અંદર તો કે 8x કૌંસમાં 8 ગુણ્યા 5 ના છેદમાં 2 બરાબર 3x. બરાબર. તેથી શું લખશું હવે તો કે આ 8x. હવે શું લખશું તો કે 2 ગુણ્યા 4 એટલે 8 કે 2 ગુણ્યા 4 એટલે 8. તો હવે શું આવે 4 ગુણ્યા 5 તો 4 ગુણ્યા 5 કરીએ એટલે 20 બરાબર શું છે 3x. હવે શું કરશું તો કે 3x ને ડાબી બાજુ લઈ આવશું તો 8x ઓછા 3x બરાબર શું 20. શું કર્યું તો કે 3x ને ડાબી બાજુ લઈ આવ્યા અને 20 ને જમણી બાજુ લઈ જતા. તો કે કારણ કે 3x ને ડાબી બાજુ અને 20 ને જમણી બાજુ લઈ જતા. બરાબર. શું 3x ને આપણે ડાબી બાજુ લઈ આવ્યા અને 20x ને જમણી બાજુ લઈ ગયા. તેથી 8x ઓછા 3x 8x ઓછા 3x તો કેટલા થશે 5x. 5x બરાબર 20. શું થશે 5x બરાબર 20. હવે તમને ડાયરેક્ટ ખબર પડી જવી જોઈએ કે x બરાબર શું થશે 4. નકર હજી એક સ્ટેપ લખવું હોય તો પણ ચાલે. શું તો કે બંને બાજુ 5 વડે ભાગતા તો ડાબી બાજુ 5 વડે ભાગો તો x અને જમણી બાજુ 5 વડે ભાગો તો 4. તેથી શું મળશે આપણે x બરાબર 4. તો આપણું x શું હતું તો કે અમીનાએ ધારેલ સંખ્યા. તેથી અમીનાએ ધારેલ સંખ્યા 4 હશે. બરાબર. તો આ તો એક્ઝામ્પલ 1. પછી એક્ઝામ્પલ 2. તો એક્ઝામ્પલ 2 શું કહે છે કે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. તો કોઈ બે ધન સંખ્યા છે એમાં જે પહેલી સંખ્યા છે એની કરતા બીજી સંખ્યા કેટલી છે 5 ગણી. દરેક સંખ્યામાં 21 ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી થાય છે. તો મૂળ સંખ્યા શું કે સર કઈ રકમમાં કઈ ખબર ન પડી તો તમે જેમ જેમ પહેલા આપણે લખશું પહેલા એક લીટી વાંચવાની એના આધાર ઉપર તમને જે આઈડિયા આવે એ લખી લેવાનું એટલે તમને ખબર પડી જશે કે શું કહેવા માંગે છે. તો આપણે લખીએ આન્સરમાં શું કહે છે પહેલા કે બે ધન સંખ્યાઓમાંથી પહેલી ધન સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે. તો પહેલી જે સંખ્યા છે એ બીજી ધન સંખ્યા કરતા 5 ગણી છે. તો આપણે શું ધારશું
ધારો કે બીજી ધન સંખ્યા x છે। આપણે શું ધાર્યું પહેલા તો કે બીજી જે ધન સંખ્યા છે એ x છે। હવે શું કહે છે પહેલી લીટી પાછી વાંચો તો કે બે ધન સંખ્યાઓમાં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે। બીજી સંખ્યા શું છે આપણી x, તેથી પહેલી સંખ્યા શું થશે તો કે 5x। તેથી મેં કે એવું લખો તો પણ ચાલે। અહીં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા 5 ગણી છે। કેટલા ગણી છે 5 ગણી। તેથી હવે આપણે મળી જશે પહેલી સંખ્યા શું થશે તો કે 5x। તેથી પહેલી સંખ્યા તો કે 5x થશે, બરાબર। તો અહીંયા સુધી આપણે રકમને લખી। હવે શું કહે છે કે દરેક સંખ્યામાં 21 ઉમેરતા, ત્યાં સુધી આપણે પાછી રકમને લખી નાખીએ તો કે પહેલી સંખ્યામાં જે 21 ઉમેરવામાં આવે તો શું થાય તો કે 5x + 21, કારણ કે પહેલી સંખ્યા શું છે આપણી 5x। હવે એમાં શું ઉમેરવાનું છે 21। હવે પહેલી સંખ્યા 5x + 21 5x + 21 અને બીજી સંખ્યા શું હતું x, શું હતું x, અને બીજી સંખ્યામાં કેટલા ઉમેરવામાં આવે 21। તો બીજી સંખ્યા શું હતી x, હવે એમાં 21 ઉમેરવામાં આવે છે એટલે શું થશે તો કે x + 21 થશે। તો કે x + 21 થશે। તો આપણે અહીંયા સુધી રકમને લખી નાખી। ઉમેરતા, હવે શું કહે છે ઉમેરતા નવી મળેલ બંને સંખ્યાઓમાંથી પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે। પહેલી જે સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા બમણી છે। શું આપેલું છે પહેલી જે સંખ્યા છે એ બીજી સંખ્યા કરતા બમણી છે। હવે અહીં પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે। કોણ બમણી છે તો કે પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે। તેથી આપણે શું લખી શકીએ તો કે 5x + 21 બરાબર 2 કૌંસમાં x + 21। કારણ કે બમણી સંખ્યા પહેલી છે, પહેલી સંખ્યા બીજી સંખ્યા કરતા બમણી છે એટલે કે આ બમણી છે। કઈ આ બમણી છે। તો હવે બીજી સંખ્યાને આપણે 2 વડે ગુણીએ તેથી આ બંને સંખ્યા કેવી થઈ જશે સરખી। કેવી થઈ જશે સરખી। શું કે પહેલી સંખ્યા બમણી છે તેથી આપણે બીજી સંખ્યાને 2 વડે ગુણીએ જેથી બંને સંખ્યા કેવી થઈ જશે સરખી। હવે સ્વાધ્યાય 2.3 નો દાખલા આવી ગયો તો શું કરશો હવે તો કે 5x + 21 બરાબર 2x + 42 2x + 42। હવે શું કરશું તો કે 2x ને આ બાજુ લઈ જશું અને 21 ને જમણી બાજુ લઈ જશું। તેથી 5x - 2x બરાબર 42 - 21। શું કર્યું આપણે તો કે 2x ને ડાબી બાજુ ને 21 ને જમણી બાજુ લઈ જતા, કારણ કે 2x ને ડાબી બાજુ અને 21 ને જમણી બાજુ લઈ જતા। તેથી શું કરશું તો કે 5x - 2x 5x - 2x એટલે કેટલા થશે તો કે 3x
બરાબર 42 ઓછા 21, 42 ઓછા 21 એટલે કેટલા થાય? તો કે 21. હવે તો તમને ડાયરેક્ટ ખબર પડી જાય x એટલે શું આવે? તો કે x એટલે 7. તેથી x બરાબર 7. પણ x શું હતો આપણું? x શું હતો અહીંયા? તો કે બીજી ધન સંખ્યા x છે. તેથી બીજી ધન સંખ્યા શું થશે? 7. તેથી પેલા આપણે પ્રથમ ધન સંખ્યા લખીએ. પ્રથમ ધન સંખ્યા, તો પ્રથમ ધન સંખ્યા શું હતી આપણી? 5x. શું હતી? 5x. x બરાબર આપણે શું મેળવ્યું અહીંયા જવાબમાં? 7. શું મેળવ્યું? 7. તેથી 5 ગુણ્યા 7 એટલે કેટલી થાય? 35. પ્રથમ ધન સંખ્યા મળી ગઈ 35 અને બીજી ધન સંખ્યા એ આપણે શું દઈ દીધી? કે x. તો x એટલે શું છે આપણું અહીંયા? 7 થશે. આમ આપને શું મળી ગયું? તો કે પ્રથમ ધન સંખ્યા મળી ગઈ 35 અને બીજી ધન સંખ્યા મળી ગઈ 7. એ જ ગોતવાનું અહીંયા કીધું. બરોબર. હવે એક્ઝામ્પલ 3 છે એ આપણે આગળના લેક્ચરમાં જોશું. બરોબર.